નવી ગાડી લીધી છે. કોંગ્રેચ્યુલેશન ફ્રોમ ન્યુ કાર. થેન્ક યુ ભાઈ પરેશભાઈ. ગાડી આપણે આવી ગઈ છે માને હમે એમ જો એક્ઝેક્ટ સામે તો સામે હો. કઈ નક્કી ને અમે દ્વારકા પર જાય નહીં ડાયરેક્ટ પર ભરાવી જાવ દ્વારકા. દ્વારકા જવાનું હોય તો લોહી છે જેની ભુજાઓ ફડક 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 થઈ રહી છે એ બે આજે પૂનમ રહ્યા છે એટલે એને પેટની અંદર પણ નીચે હવે ભાઈ ને 20 રૂપિયા વધારે આપ્યા. હું કરવા આપ્યા? ભાઈ કે હું તમને ચકાચોંધ રસ્તેથી લઈ જાઉં. મેં કીધું હાલ મારા ગલે જા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આજે જવાનું છે વેલણ કુળદેવી, કારણ કે આજે પૂનમ છે અને એમાં પણ ભાઈ ગુરુ પૂર્ણિમાની આહા મોટા મોટી કહેવાય જય દ્વારકાધીશ રહી મોટી કહેવાય પૂનમ. એવું છે ગુરુ પૂર્ણિમા છે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હો એકદમ મજામાં. હોટલ ઉઠીને ઘરના કામ કરીએ, ફરિયા વારીએ. હે એટલે ઉઠીને બધા ઘરના કામ કરીએ, ફરિયા વારીએ, કામ કરીએ. હવે ભાઈ હું તો હજી હો એ હું તો ક્યાં સુધી હારો છે દાદી ને બધા બધાય હું તો. હાલો તો બધાને જય શ્રી કૃષ્ણ કહેજો. હું નીકળું. નીકળો. કઈ નક્કી ને અમે દ્વારકા પર જાય. નહીં ડાયરેક્ટ પર ભરાવી જાવ દ્વારકા. દ્વારકા જવાનું હોય. હા તો જઈ આવે, બીજું શું હોય. ભાઈ અમારે છે ને કઈ નક્કી નથી. એ પેલા કુળદેવી જાય, પછી નવી ગાડી લીધી છે. ક્યાં જાય એનું કઈ નક્કી નથી. વિડીયોની અંદર બના રહેજો, ક્યાં ક્યાં જાય હું કરશું બધું તમને અપડેટ ખબર પડી જશે. જય દ્વારકાધીશ ભરતભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. કોંગ્રેચ્યુલેશન ફ્રોમ ન્યુ કાર. થેન્ક યુ ભાઈ પરેશભાઈ. તો ક્યાં જવાનું છે પેલા આપણે? પેલા આપણે કુળદેવી હો પેલા કુળદેવી જવાનું છે, પછી કઈ નક્કી જ નથી ક્યાં જવું. બાકી જવાનું છે ફાઇનલ છે, બરાબર. હવે અમે લોકો અત્યારે ઓન ધ વે નીકળી ગયા છે માતાજી જવા માટે. તો પેલા કઈ પણ વસ્તુ લઈએ ને તો ભાઈ કુળદેવી પેલા હોવી જોઈએ સર્વપ્રથમ, કારણ કે તમારો કુળનો વિકાસ, તમારા ખુદનો વિકાસ બધી કરનાર તમારી કુળની દેવી હોય. તો માતાજી જાય, માતાજીને ચુંદડી બુંદડી બાંધી ને પછી જોવો તમે મજા. આમ ઉડે તો જ, આ બાકી બાવરિયામાં ખાઓ. હે ભરતભાઈ? હા હો ભાઈ. હાલો તો નીકળી જાય. હું હાલો તો કમેન્ટ ની અંદર જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય કુળદેવી માં છોડો. માતાજી પહોંચી ગયા છે ભરતભાઈ. હવે માતાજીનું નામ લઈને ચુંદડી બંધાવી દઈએ. હવે માતાજીનું નામ લઈને ચુંદડી બાંધી દઈએ ને માના આશીર્વાદ મળીએ ને પછી દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે રોકે હકે ભરતભાઈ. થાય નહીં હોય એમાં. તો ગ્લાંજા ન્યુ મોડલ, ટોપ મોડલ. માને અમે આ સાઈડ મારી કુળની દેવી માં હોડો બેઠી છે અને તમે બધા પર ઘેરથી દર્શન કરી લ્યો. અને આ સાઈડ આપણી ગાડી છે. બસ બાપુ હમણાં આવે. શું કીધું બાપુ? એ નિવેદ કરે છે. બાપુ નિવેદ છે. બાપુ આવે પછી આપણે ચુંદડી બાંધી દઈએ, પછી આપણે ઉપાધિ નહીં અને પછી સીધા આપણે નીકળી જઈશું. ક્યાં કઈ નક્કી જ નથી ક્યાં. પીર બાપા તો જાઉં પછી કઈ નક્કી નથી ક્યાં જવાનું છે. પણ વિડીયો દ્વારકા જવાનું છે. હા દ્વારકા જવાનું છે. ક્યારે જાય હું જાય કઈ નક્કી નથી, પણ તમે વિડીયો ની અંદર બનાવી રહેજો એટલે તમને કન્ટિન્યુ ખબર પડી જાય કે ક્યાં જવાના છે. પ્રમદાય સ્વામી સમ ગણપતિ મમલમ પ્રસન્નમ નમસ્કારમ શ્રી જગદંબે માતાભ્યો નમઃ પુષ્પમ સમર્પયામિ. ઓમ માતાજીનું નામ લઈને ભાઈ અંદર ચાંદલા કરી દીધા ને માતાજીની ચુંદડી બાંધી દીધી એટલે હવે દુનિયાની એવી કોઈ તાકાત નથી કે આપણે રોકી શકે. માતાજીનું ચાંદલા કરી દીધા, માતાજીની ચુંદડી બાંધી દીધી છે ને હવે જય માતાજી. માતાજી રખોપા કરજે. હવે પીર બાપાએ જવું છે અને ત્યાંથી પછી સીધા ક્યાં જાય નક્કી નથી. પીર બાપાનું દર્શન થઈ ગયા છે ને હવે આપણે નીકળી જઈએ સીધા આગળ. પ્રચલીમાં મોગલના પર દર્શન કરી લીધા છે. હવે વિચાર છે આપણે ક્યાં સીધા હાલકા જવાનો. જોઈએ હવે ક્યાં જાય કઈ નક્કી નથી. રાજુભાઈ અત્યારે તમાકુ છોડી રહ્યા છે અને ભરતભાઈ આપણે શું કરે છે? રાજુ શું કરે ભાઈ? હે શું કરો? બેટરી લો થઈ ગઈ ચાર્જિંગ તો હું આ લઈને જવી દ્વારકા? ના આપડી ઓલી વાર રૂમિયોન નવી લીધી એ આપણે દેવસ્થાને જવા માટે ફરવા માટે એવા માટે થઈને લીધી. આ રાજુભાઈ આ મુકતાઓ ની ઘેર જાવ ની ઓફિસે. હા શું કરવું? હા લે આમ કરી દે. આ તો કે મામા હવે ક્યાં જવાનું કઈ ખબર છે ને તમને? સમજી ગયા ને તમે લોકો? હાલો તો હવે આપણે સીધા જઈએ દ્વારકા. હા હા ત્યાં મૂકી દો તમારા ઘરને. અમે ઉભા. હાલો ગાડી ની ચાવી ને? આથી વાંધો નહીં, કઈ વાંધો નહીં. હાલો જાઓ. જય માતાજી. હાલો
હાલો તો મિત્રો હવે સીધા નીકળીએ. હા ધવલભાઈ કેમ છો? મજામાં? રાજુભાઈ તો જો બેઠા થી તબિયત થી બેઠા હો ભાઈ, આમ કોઈ જાતની ઉપાધિ નહીં ભરત. હે પાછળ બેહવાની મજા જ છે ને યાર. હા, આમ કેવી ફિલિંગ આવે? આમ રાજાજી ફિલિંગ આવે. આ જો નવી નવી ગાડી ને ઓલા કાઢને કે બે સીટ ને તમે જો હાલો એમ કે મોઢા દેખાવા છે એક બીજાના, કે પાછળ જો ઉપર ચડાવી દીધા, એક બીજાને મોઢા નો દેખાય ને મજા ને વાતો કરવાની. તબિયત થી જાય મજા લેતા લેતા બરાબર, બાકી કઈ ભેગું આવવાનું નથી. દ્વારકા વાળાએ કીધું કે તમે તારા દીકરો આરામથી આવો, હું બેઠો તમે તારે. એટલે હવે દ્વારકાધીશને આપણે દર્શન કરી લઈએ, એટલે પછી આપણી આત્માને શાંતિ મળી. પછી આપણે ધીમે 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 આજે આ પાછળ બે બેઠા ને નવજવાન કે જેના શું કે લોહી આમ ચડતું લોહી છે, જેની ભુજાઓ ફડક 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 થઈ રહી છે, એ બે આજે પૂનમ રહ્યા છે, એટલે એને પેટની અંદર પણ નીચે અરે ન બોલવાનું બોલી નાખ્યું. सॉरी गाइस, ये मैं कट नहीं करूंगा क्योंकि मैंने कुछ गलत नहीं बोला, ठीक है? बोला. हेलो, जय દ્વારકાધીશ. દ્વારકા પહોંચી ગયા છે ભાઈ ને. હવે આજે છે ને ટ્રાફિક બહુ છે હે ભરતભાઈ. પછી અમે લીધી છે રિક્ષા, 20 રૂપિયા અહીંયા આપ્યા, 20 અહીંયા આપ્યા ને 20 અમે બે આપ્યા, એટલે કેટલા છે? 20 40 50 60 કેટલા છે? 80 છે. હવે ભાઈ ને 20 રૂપિયા વધારે આપ્યા. શું કરવા આપ્યા? એ ભાઈ કે હું તમને ચકાચોંધ રસ્તેથી લઈ જાઉં. મેં કીધું હાલ મારા કલેજા, બાર રોદા લાગે એવું તમે નતું કીધું. તમે તો બહુ રોદા લગાડ્યા, 20 રૂપિયા ઓછા પાયા. હા યાર, આ ભાઈ ખરેખર યાર, આ ભાઈ નું નામ હું ભાઈ તમારું? જયેશભાઈ, ગાડી નંબર? મહેશભાઈ, ગાડી નંબર શું છે તમારા? હે 5423. જો ખાલી આવો એટલે આને તો મળતા જ નહીં તમે, બાકી બહુ રોદા ખવરાય છે આ ભાઈ. રેડી? મજાક કરું ભાઈ, બિચારા ભાઈ નો ધંધાનો છે યાર, મસ્ત મજા. પૈસા 20 રૂપિયા વધારે એટલે 20 રૂપિયા વધારે લે, પણ લાકડા જેવું કામ કરતે. દ્વારકાધીશ ની ધજાના દર્શન થઈ ગયા ભાઈ, પણ ગુરુ પૂર્ણિમા ના દિવસે. વાહ ભાઈ વાહ, કઈ ઘટે નહીં હવે. શું કે ભરતભાઈ, દ્વારકાધીશ ના દર્શન થઈ ગયા? મસ્ત એક નંબર. ધવલભાઈ, રાજુભાઈ, મજા આવી ગઈ ને? આનંદ આવી ગયો ને? પ્રસાદ લીધો રાજુભાઈ? આને હું કે પ્રસાદ ને ઘેવર. દ્વારકાથી આગળ નીકળ્યા ભાઈ, પછી આ બે ભાઈ નું પૂનમ હતું એટલે જમવાનું મંગાવ્યું. આ ભાઈ ને કીધું આપણે પંજાબી ખાવાનું છે, પંજાબી લેકે આવો ભાઈ, પંજાબી પનીર ટિક્કા લેકે આવો. આ ભાઈ રોટલા ખાય છે. આ તો ભરતભાઈ ને દેવાશીષ વાળા. હે પોતે હું ખાવ છો ભરતભાઈ તમે? સેવ ટમેટાનું શાક છે, કઠોળ છે અને ઓરો રીંગણા ભરેલ છે. રીંગણા ભરેલા એક નંબર છે. એક નંબર છે ને? એક નંબર છે ને ભાઈ, એકદમ. એમ આમ ઘર જેવો અહેસાસ થાય કે નહીં જમવામાં? શું કર્યો છે ભાઈ તમને? મજા ભરત, તને તો મજા જ આવે ને? ગરમી ગરમી થઈ ગયો કે મોઢું ધોયું? મોઢું ધોયું. મજામાં. આ તો આપણા સબસ્ક્રાઇબર છે હારા બધી. ખોરાઓ દાંત તો જકાટે ભાઈ ની સેમ ઝીણા ઝીણા. મારો ભાઈ જતો ગરી બાપા ઉપરથી બરાબર રીંગણા ના ભૂકા કાઢી નહીં ખાઓ. એક રોટલો મારી ગયો મારો ભાઈ. હાલો તો ભાઈ પેલા ખાઈ લી. મેં હજી કઈ નથી લીધું ગાઈસ, તમે જો. આના માટે થઈને મેં બાધા લીધી કે ખાઈ લે પછી મારે ખાવાનું છે.